એકવાર એક માલધારીનો દીકરો પોતાના પશુઓને લઈ અને જંગલમાં જાય. એની માએ એને ભાતામાં એક રોટલો બનાવી દીધેલો. બપોર થયું ને જમવા બેઠો, એક અજાણ્યો માણસ આવે છે, કહે છે ભાઈ ભૂખ બહુ લાગી છે, જમવા આપશો? અરે બેસો ને, એક રોટલો મારી પાસે છે, આપણે બે જણા અડધો અડધો કરી લઈએ, હાલો. અડધો અડધો રોટલો કર્યો, ખવડાવ્યો. એ માણસ ભૂખ્યો હતો, એ માણસ જતો રહ્યો. બીજે દી સવારે નીકળતો હતો એટલે એની માએ ભાતામાં એક રોટલો આપ્યો. એટલે આ માણસે કહ્યું, આ યુવાન છોકરાએ, કે માં આજે 2 રોટલા આપજો. હવે તું તો કોઈ દી 2 રોટલા ખાતો નથી, તને શું કરવા 2 રોટલા? અરે એમાં એવું થયું, માં કાલ હું જમવા બેઠો તો કોઈ એક ભાઈ આવ્યા હતા ને એને જમવું હતું, એટલે એક અડધો રોટલો મેં એને આપ્યો, એટલે અડધો રોટલો મેં ખાધો, એટલે થોડોક હું ભૂખ્યો રહ્યો હતો. એ માણસે કદાચ ભૂખ્યો રહ્યો હશે, કોઈ આવ્યું હોય ભૂખ્યો તો એને જમવા દેવું હોય તો દઈ શકાય એક રોટલો, તો હું મારો એક રોટલો જમી શકું. સારું લે, માએ 2 રોટલા બનાવીને આપ્યા. માણસ જમવા બેઠો. ફરી જે ગઈકાલે આવ્યો તો માણસ, એની સાથે એક માણસ હતો, આવીને કહે છે ભાઈ બહુ ભૂખ લાગી છે, કાલે ઓલો રોટલો બહુ સારો હતો, આપશો આજે? 2 રોટલા હતા, એમાંથી 3 ભાગ કરીને એ 3 લોકોએ જમી લીધું. ત્રીજા દિવસે વળી પાછું દીકરાએ કીધું કે માં ગઈકાલે 1 લોકો આવ્યા હતા, આજે 2 લોકો જમવા આવ્યા હતા, આજે 1 રોટલો વધારે આપજો હો માં. એ માલધારીનો દીકરો વળી પાછો જમવાનું લઈ ભાતું લઈને વનમાં ગયો. બપોરે જમવા બેઠો તો વળી પાછી એ જ ઘટના, જે ગઈકાલે 2 જણા આવ્યા હતા એની હારે નવો એક આવ્યો. આમ 4 લોકો થયા, ત્યાં સુધી આ માણસ એને જમાડતો રહ્યો. એટલે એકવાર આ માલધારીના દીકરાએ પૂછ્યું કે ભાઈ આ તમે રોજ એક એક વધીને આવો છો, તમે છો કોણ એ તો કહો, ક્યાં રહ્યો છો? એટલે પેલા 4 લોકોમાંથી જે પહેલા દિવસે આવ્યો હતો ને એને કહ્યું કે ભાઈ અમે અમારી ઓળખાણ તને નહીં આપીએ. કેમ? તો કહે છે કે અમે અમારી ઓળખાણ આપીશું ને તો તું કાલથી અમને રોટલો નહીં આપે. અરે હું તમને રોટલો આપીશ, મારી માને કહીશ તમારા માટે 1 રોટલો વધારે બનાવીને આપશે, પણ તમે કહો તો ખરા કોણ છો? પેલો માણસ કહે છે સાંભળ ભાઈ, અમે યમના દૂત છીએ. હે, યમના દૂત? હા, અમે યમના દૂત છીએ. તમે અહીંયા શું કામ આવ્યા? તો કહે છે કે અમારા મહારાજની આજ્ઞા છે, આ ચોપડામાં લઈને અમે આવીએ, આજના દિવસે જેનું મૃત્યુ હોય એને અમે લઈ જવા માટે આવ્યા છીએ. એમ? આ ચોપડામાં બધાનું મૃત્યુ લખ્યું હોય? હા, તો એક કામ કરો ને, મને આ જોઈ દો ને, મારું મૃત્યુ કેદી છે? મારું મરણ ક્યારે છે મને જોઈ દો ને. એમના દૂતોએ કીધું કે ભાઈ એ ન જોઈ શકાય, હું તમને મિત્રતાના નાતે કહું છું, બસ મેં તમને રસોઈ ખવડાવી, મેં તમને જમાડ્યા એના નાતે નહીં, હું એક મિત્રતાના નાતે કહું છું. હું કોઈને નહીં કહું મારું મૃત્યુ ક્યારે છે, પણ તમે મને તો કહી દો ક્યારે છે. એમના દૂતોએ મિત્રતાને વશ, જો ભાઈ તું કોઈને કહેતો નહીં હો. હા, નહીં કહું. તો કહે છે કે તારું મૃત્યુમાં લખ્યું છે, જે દિવસે તારા લગ્ન છે અને તું તારી પત્નીને મળવા માટે જ્યારે તું તારા રૂમમાં જાય ત્યારે રૂમના દરવાજામાં તારું મૃત્યુ છે, તને સાપ ડંખ દેહે અને તારું મૃત્યુ થશે. કંઈ વાંધો નહીં. દીકરો મોટો થયો અને મા બાપને તો હરખ હોય ને પરણાવવાનો, એટલે મા બાપ એના માટે કન્યા શોધે છે. હવે આ કહી નથી શકતો કે મારું મૃત્યુ થઈ જશે. કન્યાને શોધી છે, ભેવિશાળ કર્યું, લગ્ન કર્યા. લગ્નના દિવસ આવ્યો અને એ લગ્નની જાન સવારમાં ગઈ, પરણીને રાત્રે સાંજે ઘરે આવે, સૌ વડીલોના આશીર્વાદ લીધા. એ દીકરાની પત્ની જેને પરણીને આવી છે પ્રિયતમા, એ પોતાના ઓરડામાં ઉપર મેડીના એ રૂમની અંદર બેઠી છે. અને આ પુરુષ જ્યારે રાત્રે યુવાન જાય છે, પોતે વિચારે છે કે આ બધા કેટલો આનંદ કરે છે, હમણાં શોકમાં બધું પરિવર્તિત થઈ જશે, હમણાં મારું મરણ આવી જશે. એ માણસ અહીંયાથી પગથિયા ચડે છે. પેલા જે 4 માણસો જમવા આવતા હતા ને રોજ બપોરે, એમાંનો એક માણસ રડતો હતો. એટલે 3 માણસોએ પૂછ્યું કે કેમ તું રડે છે? તો કહે છે કે આજે સર્પ બનીને એક માણસને ડંખ દેવાનો એટલે રડી રહ્યો છું.
અરે એ તો આપણું તો કામ છે, આપણું કામ છે બરાબર છે, પણ રોજ આપણને જમાડતો તો હોય ને, એ પેલા માણસને મારે ડંખ દેવાનો છે, એટલે મને રડવું આવે છે. આપણે મહારાજની આજ્ઞા છે, તું જા કામ કર. એ માણસ સર્પના રૂપની અંદર આવે છે, અને જ્યારે આ યુવાન પોતાના એ પત્નીના રૂમના દરવાજે પહોંચે, એને ખબર હતી આ માણસ પેલો છે. ત્યાં જઈને એ સર્પની સાથે વાતો કરે છે કે ભાઈ મને જવા દે ને. સર્પ ના પાડે છે કે ના, અંદર નહીં જવા દો, મારા મહારાજની આજ્ઞા છે કે અંદર જાય એના પહેલા તારા પત્નીનું મોઢું જોવે, એના પહેલા તારું મરણ થાય. બે પુરુષો કોઈ વાત કરતા હતા, અવાજ સાંભળ્યો એટલે પત્નીએ કાન માંડ્યા છે. એના પતિનો અવાજ તો ઓળખી જાય છે. આજીજી કરે છે કે હું એને એકવાર મળીને પાછો આવી જાઉં, પણ એમના દૂત એની વાત ન માની. તારું મૃત્યુ અત્યારે જ છે, અહીંયા તારું મરણ અહીંયા જ છે. પેલી પત્ની વાત સાંભળી ગઈ કે ઓહો, મારા પતિનું મૃત્યુ છે અત્યારે, તો હમણાં આખું બધું જ ઘર શોકમય થઈ જશે. આ સમયે બીજો એક અવાજ સંભળાયો. એના મેળીની જે બારીની પાછળનો જે રસ્તો હતો, એ રસ્તા ઉપર એક ગરીબ સ્ત્રી ગર્ભવતી હતી, ઉદરમાં 7-8 મહિનાનું બાળક હતું, અને ભૂખથી તરસથી પીડાતી હતી. એ ચાલી જતી હતી ને કહેતી હતી કોઈ મને ભોજન આપો ને. આ બે જીવ હોતી, એક માણસનું કોઈ પેટ ઠારો ને. આ પત્ની જે પરણીને આવી હતી ને સ્ત્રી, એણે વિચાર્યું કે મારી માએ મને ભાતનો ડબરો આપ્યો છે, પણ હમણાં મારો પતિ મરી જાય તો ભાતું પડ્યું રહે, કોઈ નહીં ખાય, મીઠાઈ બગડી જશે, અને ઉકળે નાખે ન કરતા લાવ એને આપી જ દો, મારો પતિ તો હમણાં મરી જવાનો છે. પરણીને આવેલી સ્ત્રીએ પોતાના ભાતાનો ડબરો પોતાની સાડીના છેડે બાંધી અને બારીમાંથી નાખીને કીધું કે લો બેન, આપ આ લઈ લો. ભાતનો ડબરો એ સાડીમાંથી છોડી અને એ ગર્ભવતી સ્ત્રી સામે પથ્થર પર બેસી અને એક પછી એક મીઠાઈનો એ કોળિયા ખાઈ રહી છે. પોતાના પેટમાં લાગેલી આગ જ્યારે શાંત થઈ ને, એટલે આશીર્વાદ આપ્યો કે બેન, મારું પેટ ઠાર્યું ને, ભગવાન તમારો ચૂડીને ચાંદલો અમર રાખે. સાહેબ, ઉદરમાં બાળકવાળી જે જીવવાળી જે ગર્ભવતી નારી હતી, એના ઉદરમાંથી અંતરમાંથી આશીર્વાદ નીકળ્યો, તારો ચૂડીને ચાંદલો અમર રાખે. યમનો દૂત જે સર્પ બનીને આવ્યો હતો ને, એ પાછો જતો રહ્યો હતો. મારો કહેવાનો ભાવ એટલો છે કે કોઈના આશીર્વાદ મળે ને તો તમારું શું ન થાય. કોઈનું પેટ ઠારજો, કોઈની આંતરડી ઠારજો. લેવું હોય ને તો આ સંસારમાં કોઈની દુઆ લેજો, પણ કોઈની ક્યારેય બદદુઆ ન લેશો. કોઈનું આંતરડું કકળાવશો નહીં ક્યારેય, કોઈનું મન ન દુભાવશો ક્યારે. ભૂખ્યા માણસને જોઈ જાવ ને તો એને જમાડજો. કોઈ તરસા માણસને જોઈ જાવ તો પાણી આપજો. જેને જેવી જરૂરિયાત હોય ને એવી વસ્તુ આપજો. તમારા ઘરમાં તમે પહેરવા માટે હજારો રૂપિયાના મોંઘા એવા ચપ્પલ લઈ આવજો, પણ ઉનાળામાં જ્યારે ગરીબના છોકરાઓ ઉઘાડા પગે આટા મારતા હોય ત્યારે 50 રૂપિયાના ચપ્પલ લઈને એને પહેરાવશો ને તો ઠાકોરજી રાજી થશે, પ્રભુ રાજી થશે. અને આ દુનિયામાં રાજી કરવા જેવું એકમાત્ર સાધન ઠાકોરજી છે. એ રાજી થશે ને તો તમારું બધું જ હેમખેમ થઈ જશે. બાકી દુનિયા તો ખાય નહીં, તમારું કહીને જવાની છે કે મીઠું ઓછું હતું. દુનિયા તમારું જ જમશે અને તમારું જ ફરી પાછું બોલશે. તમે બહુ બધી મોટી ડીશ બનાવડાવશો ને જમવાની, તોય કહે એ તો ભાઈ આ બધું દેખાવો કરવો પડે ને, પૈસા છે ક્યાં નાખવા. અને નહીં જમાડો તો શું કહે, ભગવાન આપ્યું બહુ પણ લોભ હસોડો ગયો નહીં, ખાવાનું સારું ન બનાવ્યું. આ દુનિયાને તમે નહીં પહોંચી શકો ક્યારેય. પ્રસંગ આવે ત્યારે હા, લોકો રાહ જોઈને બેઠા હોય, જ્યારે આપણી ઘરે સારો પ્રસંગ આવે ને ત્યારે જ કહે અમે તમારા ઓલા ફલાણા ભાઈને બોલાવશો, તમે નહીં આવીએ તો ઘરે રહેજો, તમારા વગર કાંઈ અધૂરું નહીં રહીને. આ દુનિયામાં કોઈના વગર કશું કાંઈ રહ્યું છે કોઈને?
મા બાપ વગરના દીકરા એ મોટા થઈ જાય છે અને સંતાન વગરના પતિ પત્ની પણ ખૂબ સુખીથી જીવીને આ સંસારમાંથી જાય છે. આ દુનિયામાં કોઈના વગર કોઈ કશું રહી જતું નથી. કોઈ કહેતા હોય કે અમે નહીં જીવી શકીએ, અમે નહીં જીવી શકીએ, આ કશું જ નથી આવું. ભગવાનને અહીંયા ઠાકોરજીને જમાડ્યા, પ્રભુને જમાડીને પછી તમે જમો. જમવા બેસો ત્યારે પરમાત્માને જમાડી દો. અને તમને પ્રાર્થના એટલી છે કે જ્યારે જમવા બેસો ને ત્યારે થાળમાં તુલસી પત્ર પધરાવું, કારણ કે તુલસી પત્ર વગરનું ઠાકોરજી જમતા નથી. ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિર્બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. પ્રભુને સમર્પિત કરી દો, પરમાત્માને જમાડી દો અને પછી તમે જમો. જ્યારે ભગવાને આ પૂજા કરાવી અને એમાં ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્રએ કોપે ભરાયો કે મારું અપમાન કર્યું. આ દુનિયામાં તમારું સ્વમાન થાય ને, જ્યારે તમારું સન્માન થાય ને ત્યારે તમને મજા બહુ આવે, પણ એનું સન્માન જ્યારે થોડુંક અપમાન જેવું લાગે ત્યારે આ દુનિયામાં જેટલા માન શબ્દ આવે છે ને બધા તમને હેરાન કરવાવાળા છે. જેટલા માન આવે, જે શબ્દમાં માન આવ્યું એ તમને હેરાન કરી દે. સૌથી પહેલું અભિમાન. અભિમાન આવ્યું તમે હેરાન થવાના. આજ તમારું સન્માન થયું, કાલ અપમાન થશે, હેરાન થવાના. એક હવામાન ગમે તે પલટો મારે, હેરાન કરી દે. અત્યારે તો ઋતુની કઈ ખબર જ નથી પડતી, ક્યારે કઈ ઋતુ આવીને વહી જાય છે. એક અપમાન, એક સન્માન, એક હવામાન, એક અભિમાન, એક મહેમાન. હા, ટાણે આવે ને ટાણે વૈયા જાય તો વાંધો નહીં. પછી ગરધણી એમ કે હાલો અમે બાર ગામ જાય છીએ, તો કે તો તમે જઈને આવો ત્યાં સુધી અમે રોકાય અહીંયા. અરે મહેમાન ટાણે આવે ને ટાણે વૈયા જાય ને તો મહેમાન જેવું લાગે. એક વિમાન, આ વિમાનનો નક્કી નહીં હોય, એ તો ઉપર ગયા પછી આપણે હેમખેમ નીચે ઉતરી જાય તો કે હા હવે રેડી બરાબર લ્યો. નહીં તો વિમાનમાં કાંઈ આડાવડું થાય એટલે 3 વસ્તુ એકારે મળે: મૃત્યુ, અગ્નિ સંસ્કાર અને અસ્થિ વિસર્જન. બધું હારે. એ તો નીચે આવો તો થાય કે હવે રેડી બરાબર હાલો. આ સંસારમાં ઇન્દ્રને અભિમાન આવ્યું કે ઓહો, મારી પૂજા ન કરી અને આ ગામડાના અભણ ગોવાળી આવે આ પથ્થરની પૂજા કરી, પથ્થરને પૂજો. સાવર્તક નામના પ્રલયંકર મેઘને મોકલી અને 12 મેઘ ખાંગા કર્યા. ચારેય બાજુ જ્યારે પ્રલય થયો, જળબંબાકાર થઈ ગયું. બધા જ લોકો આવી અને પરમાત્માને કહે છે, કનૈયા જો ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ જોઈ લે. હવે શું કરીશું? હવે પરમાત્મા પાસે આવીને જ્યારે કર કરવા લાગ્યા ને ત્યારે પરમાત્મા સૌનો જીવ બચાવવા માટે તૈયાર થયા. કેમ? મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા, મારા એ મારા પ્રાણ થકી મને વૈષ્ણવો વાલા, મારા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, નિત્ય કરતા શ્રીનાથ
श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा विराजता श्रीनाथ जी यमुना जी हो मारा घट मां विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा विराजता श्रीनाथ जी यमुना जी જેટલા લોકો હાથ ભેગા લાવ્યા છે આ તાળીઓ પાડો. આવો જીવનમાં લાવો ફરી કરી ન મળે. આવો જીવનમાં લાવો ફરી કરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. વારે વારે માનવ દેહ ફરી ન મળે. ફેરો લખ રે 84 નો મારો રે ફળે મને મોહન મળે. विराजता श्रीनाथ जी यमुना जी ઓ મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી મારા विराजता श्रीनाथ जी यमुना जी મારી અંત સમય કેરી સુણો રે અરજી. ઓ મારી અંત સમય કેરી સુણો રે અરજી. મારી લેજો શરણો
યમુનાજી બોલો, શ્રીનાથજી બોલો, શ્રી 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 ગાઈએ ભાવ से શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો, 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 મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી, મારા બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. ઘટમાં બિરાજતા શ્રીનાથજી. આવું પદ કેમ લખાયું? પરમાત્માએ જ્યારે પોતાના ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ગિરિરાજને ધારણ કર્યા ને, સૌ વ્રજવાસીઓ નીચે આવતા ગયા. જેમ જેમ વ્રજવાસીઓ નીચે આવ્યા એમ એમ ભગવાન ગોવર્ધન પોતે પોતાનું કદ વધારતા ગયા, બધાને પોતાની નીચે સમાવતા ગયા. અને પરમાત્માએ સૌને આશ્રય આપ્યો છે. ગોવર્ધન લીલાનો એક બહુ મોટો સંદેશો. ટીપે ટીપે સરોવર ભરાય અને કાકરે કાકરે પાળ બંધાય. આમ જોવા જાવ તો જ્યારે ભગવાને ગોવર્ધન પર્વત તોડ્યો ને ત્યારે ગોવાળિયાઓ બધાએ પોતાને લાકડીનો ટેકો આપ્યો, નાના મોટા બધા જ ગોવાળોએ. આ કથા આપણને સંદેશો આપીને જાય છે કે આપણા સમાજનો કોઈ નાનો માણસ જ્યારે સમાજ માટે કોઈ મોટું કામ કરવા માટે આગળ આવે ત્યારે સમાજના બધા વ્યક્તિઓએ પોતાનો સહકાર એને આપવો જોઈએ, તો જેથી કરીને સૌથી મોટું કામ આ સમાજમાં થાય. કોઈ એક માણસ, હું તમને આનો જ દાખલો આપી દઉં લો ને. અહીંયા કોઈ એક માણસ કથા કરવા તૈયાર થાય તો એકલા માણસને કેટલા રૂપિયા કાઢવા પડે, કેટલા પૈસા એ માણસ કાઢે ત્યારે આટલું મોટું આયોજન કરી શકે. પણ તમને બધાને એમ થતું હોય કે આપણે તો દર વર્ષે આવી કથા સાંભળવી છે, તો તમે લોકો ખાલી અહીંયા જેટલા બેઠા છો દર વર્ષે ખાલી 2,000 રૂપિયા કાઢો ને તો વર્ષો વર્ષ આવી કથા થાય તમારા ગામમાં. દર વર્ષે કથા થાય. પણ આપણે તો ઠાકોરજીની દયા છે કે તમે 1 રૂપિયો નહીં કાઢો તો આવતા વર્ષે ઠાકોરજી આણંદમાં આવે છે પાછા.